સુરત રેલવે પોલીસની સતર્કતા નવજીવન એક્સપ્રેસમાંથી મોબાઈલ ચોરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ₹12,000નો મોબાઈલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરતી સુરત રેલવે પોલીસ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 0558/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના કામે ફરિયાદી શ્રી તારીખ 16/4/2026ના રોજ સુરત રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં પાછળના જનરલ કોચમાં ચડવા જતા પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ ફરિયાદી શ્રીના પેન્ટના ખિસ્સામાં રાખેલ એક પોકો કંપનીનો કાળા કલરનો મોબાઈલ ચોરી થયા અંગેની ફરિયાદ આપતા જ તપાસ હેડ કોન્સ્ટેબલ કરમસિંહ સખારામભાઈ નાઓને તપાસ સોંપવામાં આવેલ, જેઓ તપાસમાં હતા તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 ઉપર શંકાસ્પદ હાલતમાં બે અજાણ્યા વ્યક્તિ જોવા મળેલ છે અને પોલીસ દ્વારા અટકાવી તપાસ કરતા તેઓના નામઠામ પૂછતા આરોપીએ પોતાનું નામ અથર અહેમદ, ઇજાઝ અહેમદ, જાતે અહેમદ, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહે ઘર નંબર 16, સર્વે નંબર 159, પ્લોટ નંબર 16, મુસ્લિમ નગર, બી ગલી નંબર 5, તાલુકો માલેગાંવ, જિલ્લો નાસિક, મહારાષ્ટ્ર તથા આદિલ અબ્દુલ્લા આદિબ અખ્તર, જાતે અંસારી, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ઘર નંબર 11-12, ગલી નંબર 7, અહેમદપુરા, થાના માલેગાંવ, જિલ્લો નાસિક, મહારાષ્ટ્ર વાળાને પકડી પાડી તેની તપાસ કરતા તેની પાસેથી એક પોકો કંપનીનો કાળા કલરનો મોબાઈલ જેની કિંમત ₹12,000ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે ગુનાના કામે તપાસ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે.